નમસ્કાર મિત્રો, શું તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે અચાનક ચાલતા ચાલતા તમારા પગ થંભી જાય છે? જાણે કુદરત તમને કોઈ અદૃશ્ય ઇશારો કરી રહી હોય? જો તમારી રાશિ કુંભ છે તો આ વિડિયો તમારા માટે માત્ર એક જ્યોતિષની આગાહી નથી, પણ સમયના ચક્રમાં લખાયેલો એક ગૂઢ સંદેશ છે. બ્રહ્માંડમાં ગ્રહોની એક એવી રમત રમાવા જઈ રહી છે જે સામાન્ય નથી. આવનારા થોડા દિવસો તમારા જીવનની દિશા અને દશા બંને બદલી શકે છે. આ ચેતવણીને સામાન્ય સમજવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આજે હું તમને જે તારીખ અને સમય વિશે જણાવવા જઈ રહી છું તે તમારા નસીબના તાળા ખોલી પણ શકે છે અને તમને એક ચક્રવ્યૂહમાં ફસાવી પણ શકે છે. અંત સુધી માહી સાથે રહેજો, કારણ કે આજે આપણે કુંભ રાશિના ભવિષ્યના ગર્ભમાં છુપાયેલા રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ રાશિ અત્યારે શનિદેવની સાડાસાતીના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહી છે, જેને આપણે પગનો શનિ કહીએ છીએ. ઘણા લોકો માને છે કે સાડાસાતી જતી વખતે લાભ આપે છે, પણ સાવધાન, જતી વેળાએ શનિદેવ કસોટી પણ આકરી લે છે. ગ્રહોની ચાલ કહી રહી છે કે આ સમયગાળામાં તમારી ધીરજની પરીક્ષા લેવામાં આવશે. આકાશમાં બની રહેલા ગ્રહ યોગો ઇશારો કરી રહ્યા છે કે તમારા માટે આવનારો સમય શાંત પાણી જેવો નથી, પણ તેમાં અદૃશ્ય વમળો સર્જાઈ રહ્યા છે. તમારી રાશિમાં થનારું ગ્રહોનું પરિવર્તન એક એવું વાતાવરણ ઊભું કરશે જ્યાં તમારે તમારા પડછાયા પર પણ શંકા કરવી પડે. આ સમય ડરવાનો નથી, પણ જાગૃત થવાનું છે. તમારે ખાસ સાચવવાનું છે 13 તારીખ પછીના સમયમાં. આ એવો સમય છે જ્યારે તમારી રાશિમાં ઊર્જાનો વિસ્ફોટ થશે. સૂર્ય, જે આત્માનો કારક છે, અને શનિ, જે કર્મના દેવતા છે, બંનેનો સામનો થવો એ જ્યોતિષની દ્રષ્ટિએ એક સંઘર્ષ યોગ બનાવે છે. તમને અચાનક એવું લાગશે કે તમારા પોતાના લોકો તમારી વાત સમજી નથી રહ્યા. જે મિત્રો કાલે સુધી તમારી સાથે હતા તે અચાનક વિરોધમાં ઊભા થયેલા જણાશે. આ ગ્રહગોચર તમારા મગજ પર એક ધુમ્મસ છાઈ દેશે, જેના કારણે સાચું શું અને ખોટું શું તે નક્કી કરવું મુશ્કેલ બની જશે. આ દિવસોમાં લેવાયેલો એક ઉતાવળિયો નિર્ણય આખી જિંદગીનો પછતાવો બની શકે છે. સૌથી મોટી સાવધાની તમારે આર્થિક બાબતોમાં રાખવાની છે. ગ્રહો સંકેત આપી રહ્યા છે કે તમને કોઈ લોભામણી લાલચ મળી શકે છે. કોઈ સ્કીમ, કોઈ મોટું રોકાણ અથવા લોટરી જેવું સપનું તમને દેખાડવામાં આવશે. પણ યાદ રાખજો, આ એક જાળ હોઈ શકે છે. શનિ મહારાજ તમને શીખવવા માંગે છે કે શોર્ટકટથી મળેલી સફળતા ટકતી નથી. આ સમયગાળામાં તમારી જમા પૂંજીને સાચવીને રાખજો. કોઈના પર આંધળો વિશ્વાસ કરીને પૈસા ઉધાર આપતા નહીં, કારણ કે ગયેલું ધન પાછું આવવાની શક્યતા નહીવત છે. તમારા ખિસ્સા પર અચાનક ભાર વધી શકે છે અને બિનજરૂરી ખર્ચાઓ સામે ચાલીને આવી શકે છે. તમારા કાર્યક્ષેત્ર કે નોકરીમાં પણ એક અજીબ પ્રકારનું વાતાવરણ જોવા મળશે. તમને લાગશે કે તમારી મહેનતની કદર નથી થઈ રહી, અથવા કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે. ઓફિસમાં કોઈ નાની વાત મોટું સ્વરૂપ લઈ શકે છે. આ સમયે તમારે મૌનને જ તમારું હથિયાર બનાવવું પડશે. સામેથી ચાલીને કોઈ દલીલમાં ઉતરવું નહીં. કુંભ રાશિના જાતકો સ્વભાવે બુદ્ધિશાળી હોય છે, પણ અત્યારે ગ્રહો તમારી બુદ્ધિને ભ્રમિત કરવાનો પ્રયાસ કરશે. ગુસ્સો તમારા નાક પર બેઠેલો રહેશે, પણ જો તમે આ ગુસ્સા પર કાબૂ મેળવી લીધો તો સમજો તમે અડધી જંગ જીતી લીધી. પારિવારિક જીવન અને ખાસ કરીને જીવનસાથી સાથેના સંબંધોમાં એક પાતળી દોર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. નાની ગેરસમજણ મોટી તિરાર પાડી શકે છે. તમારા ઘરમાં કોઈ જૂનો વિવાદ ફરી સપાટી પર આવી શકે છે. આ સમય છે સંબંધોને સાચવવાનો, નહીં કે અહંકાર પોષવાનો. માતાના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા રહી શકે છે. ગ્રહો કહી રહ્યા છે કે તમારે ઘરના વડીલોના આશીર્વાદની અત્યારે સૌથી વધુ જરૂર છે. ઘરના ઉંબરાની અંદર શાંતિ જાળવી રાખવી એ તમારા હાથમાં છે. બહારની દુનિયાનો તોફાન ભલે ગમે તેટલું હોય, પણ ઘરની શાંતિ ડહળવાવી ન જોઈએ. હવે વાત કરીએ સ્વાસ્થ્યની, તો આ ગ્રહયોગ તમને માનસિક રીતે વધુ થકાવી દેશે. શારીરિક થાક કરતાં માનસિક તાણ એટલે કે સ્ટ્રેસ વધુ રહેશે. અનિદ્રા કે બેચેની જેવી સમસ્યાઓ સતાવી શકે છે. વાહન ચલાવતી વખતે તમારે અત્યંત સાવચેત રહેવું પડશે, ખાસ કરીને જ્યારે તમે એકલા હો કે રાત્રે મુસાફરી કરી રહ્યા હો. લોખંડ કે વીજળીના સાધનોથી સાચવવું. આ ચેતવણી તમને ડરાવવા માટે નથી, પણ તમને એક સુરક્ષા કવચ પૂરું પાડવા માટે છે. જે વ્યક્તિ પહેલેથી સાવધાન હોય છે, મુસીબત તેનો રસ્તો બદલી નાખે છે. પરંતુ મિત્રો, ઈશ્વરે સમસ્યા આપી છે તો સમાધાન પણ આપ્યું છે. આપણા વૈદિક શાસ્ત્રોમાં આ ગ્રહ દોષોને શાંત કરવાના અત્યંત શક્તિશાળી ઉપાયો બતાવેલા છે. આ ઉપાયો કોઈ અંધશ્રદ્ધા નથી, પણ એક વિજ્ઞાન છે જે તમારા ઓરાને મજબૂત બનાવે છે. સૌથી પહેલો ઉપાય છે છાયાદાન. શનિવારના દિવસે એક વાટકીમાં સરસવનું તેલ લો, તેમાં તમારો ચહેરો જુઓ અને પછી તે તેલ કોઈ જરૂરિયાતમંદને દાન કરી દો અથવા શનિ મંદિરે અર્પણ કરો. આ પ્રયોગ તમારા પર આવનારી મોટી ઘાતને ટાળી શકે છે. આને સાડાસાતીનું અમોઘ શસ્ત્ર માનવામાં આવે છે.
બીજો અને સૌથી સરળ ઉપાય છે હનુમાનજીની શરણ. જ્યારે કોઈ રસ્તો ન જડે ત્યારે સંકટ મોચન જ કામ આવે છે. આ કષ્ટદાયક સમયમાં તમારે રોજ સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, પણ એક ખાસ રીતે લાલ આસન પર બેસીને સામે ચમેલીના તેલનો દીવો કરીને પાઠ કરવો. મંગળ અને શનિ બંનેનો પ્રકોપ શાંત કરવા માટે આ શ્રેષ્ઠ રસ્તો છે. કુંભ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. બસ તમારે સાચા હૃદયથી તેમને પોકારવાની જરૂર છે. તમારો એક સાચો પોકાર બધી નકારાત્મક ઊર્જાને બાળીને ભસ્મ કરી દેશે. ત્રીજો ઉપાય છે પ્રકૃતિ અને પ્રાણીઓની સેવા. કુંભ રાશિ વાયુ તત્વની રાશિ છે. તમારે પક્ષીઓને ચણ નાખવું જોઈએ અને શક્ય હોય તો કાળા કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ. આ નાના લાગતા કર્મો તમારા ભાગ્યમાં મોટા ફેરફાર લાવી શકે છે. ખાસ કરીને કીડિયારું પૂરવું, એટલે કે કીડીઓને લોટ અને ખાંડ મિક્સ કરીને આપવું. આ ઉપાય તમારા કર્જ અને શત્રુ બંનેનો નાશ કરે છે. યાદ રાખજો, નિસ્વાર્થ ભાવે કરેલું કર્મ શનિદેવને સૌથી વધુ પ્રિય છે અને તે તમને કોર્ટ કચેરી કે હોસ્પિટલના ચક્કરોથી બચાવી શકે છે. ચોથો અને ગુપ્ત ઉપાય છે શિવારાધના. શનિદેવ પોતે ભગવાન શિવના ભક્ત છે. સોમવારના દિવસે શિવલિંગ પર કાળા તલ મિશ્રિત જળ ચઢાવવાથી અને ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરવાથી તમારા મનની બેચેની શાંત થશે. જે વ્યક્તિ મહાદેવના શરણમાં હોય છે તેનો શનિ પણ વાળવાંકો નથી કરી શકતા. આ સમયગાળામાં મેડિટેશન કે ધ્યાન કરવું તમારા માટે દવા જેમ કામ કરશે. પોતાની જાત સાથે થોડો સમય વિતાવો અને અંતર્મુખી બનો. છેલ્લે એટલું યાદ રાખજો કે આ સમય પણ વીતી જશે. સોનું જ્યારે અગ્નિમાં તપે છે ત્યારે જ કુંદન બને છે. અત્યારે તમે જે સંઘર્ષ કરશો તે ભવિષ્યમાં તમારી સૌથી મોટી તાકાત બનશે. 13 તારીખ પછીનો સમય ભલે કસોટીનો હોય, પણ તે તમને જીવનના અમૂલ્ય પાઠ શીખવશે. ડરશો નહીં, બસ સતર્ક રહો અને ઉપરવાળા પર શ્રદ્ધા રાખો. તમારો આત્મવિશ્વાસ અને ઈશ્વર પરનો ભરોસો કોઈ પણ ગ્રહ નક્ષત્ર કરતાં મોટો છે. કુંભ રાશિના જાતકો જન્મજાત લડવૈયા હોય છે અને તમે આ સમયમાંથી પણ વિજેતા બનીને બહાર આવશો. મિત્રો, આ હતી કુંભ રાશિ માટેની એક વિશેષ ચેતવણી અને માર્ગદર્શન. જો તમને પણ તમારી ઈષ્ટદેવ કે કુળદેવી પર પૂરો ભરોસો હોય તો કોમેન્ટ બોક્સમાં અત્યારે જ જય શનિદેવ અથવા હર હર મહાદેવ લખીને તમારી હાજરી નોંધાવો. તમારા આ 2 શબ્દો તમારામાં એક નવી સકારાત્મક ઊર્જાનો સંચાર કરશે. આ વિડિયો તમારા કુંભ રાશિના મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. કદાચ તમારું એક શેર કોઈનું જીવન બદલી નાખે. ફરી મળીશું એક નવા રહસ્ય અને નવી જાણકારી સાથે. ત્યાં સુધી ઈશ્વર તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખે. શુભમ ભવતુ.